કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર શરૂ કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મોની વાત કરીશું. બરાબર? તો આપણે એસિડના સામાન્ય ગુણધર્મો જોઈએ તો એસિડ જે છે સ્વાદે ખાટા હોય છે, તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને એસિડ જે છે તે શું કરે છે? ધાતુ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે. અને જો એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ક્ષાર અને પાણી આપે છે. આ તો આપણે એસિડના ગુણધર્મો જોયા. હવે આપણે જે છે બેઝના સામાન્ય ગુણધર્મોની વાત કરીએ તો બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. બેઝ એસિડ સાથે અભિક્રિયા કરીને આપણને ક્ષાર અને પાણી આપે છે અને બેઝ જે છે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. બરાબર? તો આ હતા બેઝના સામાન્ય ગુણધર્મો. હવે આપણી પાસે જો આપણને કોઈ પણ પદાર્થો આપેલા હોય તો આપણે સ્વાદના આધારે કહી શકીએ છીએ કે ભાઈ પદાર્થ ખાટો છે તો તે એસિડિક છે અને પદાર્થ તુરો છે તો તે બેઝ છે. પણ સ્વાદ વગર આપણે કોઈ પણ પદાર્થને પારખવું હોય, ટેસ્ટ કરવું હોય કે આ બેઝ છે કે એસિડ છે તો તેના માટે પણ આપણી પાસે ઘણી બધી કસોટીઓ છે. લેબોરેટરીમાં ઘણા બધા એવા પદાર્થો હોય છે, દ્રાવણો હોય છે કે જેમને આપણે ચાખી શકતા નથી, કે તેમને આપણે ખારા છે કે તુરા છે તેના આધારે આપણે ડિવાઈડ કરી શકતા નથી. તો તેના માટે બીજી બધી કસોટીઓ કરવામાં આવે છે. તેમાંની એક કસોટી છે લિટમસની કસોટી. આપણી પાસે બીકરમાં કોઈ એક દ્રાવણ છે, બરાબર? અને એ દ્રાવણ આપણને ખબર નથી કે આ દ્રાવણ કયો છે, એસિડ છે કે બેઝ, એ આપણે જાણતા નથી. હવે દ્રાવણની અંદર જે છે હું ભૂરા લિટમસ પત્રને નાખું છું અને ભૂરા લિટમસ પત્રનું જે રંગ છે તે બદલાઈને જો લાલ થઈ જાય તો દ્રાવણ કેવું હશે મિત્રો? તો દ્રાવણ જે છે તે એસિડિક હશે, એટલે કે એસિડ હશે. બીકરમાં લાલ લિટમસ પત્રને ડુબાડું અને પછી તેને કાઢીને તેના રંગનું અવલોકન કરું લિટમસ પત્રના. જો તેનો રંગ લાલમાંથી ભૂરું થઈ જાય તો કેવો દ્રાવણ હશે? તો તે દ્રાવણ હશે બેઝ. તો આપણે આ રીતે લિટમસના આધારે પણ પદાર્થ એસિડ છે કે બેઝ તે જાણી શકીએ છીએ. તો એવા દ્રાવણો કે જે એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન પામતા હોય કે તેમના રંગોમાં કોઈ પણ ફેરફાર થતો હોય તો તેમને આપણે સૂચકો કહીએ છીએ. ફરીથી, જે દ્રાવણો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન પામતા હોય તો તેમને સૂચકો કહીએ છીએ, ઇન્ડિકેટર. તો સૂચકો જે છે એ બે ટાઈપના હોય છે. એક હોય છે કુદરતી સૂચક અને એક હોય છે કૃત્રિમ સૂચક. કૃત્રિમ સૂચકોની વાત કરીએ તો આપણને લેબોરેટરીમાં જે છે પ્રયોગશાળામાં આપણને બે ટાઈપના સૂચકો જોવા મળે છે. એક હોય છે મિથાઇલ ઓરેન્જ અને બીજો હોય છે ફિનોક્સિલિન. તો આ બંનેની મદદથી પણ આપણે ચેક કરી શકીએ છીએ કે દ્રાવણ એસિડ છે કે બેઝ છે. કુદરતી સૂચકોની વાત કરું તો કુદરતી સૂચકો એટલે કે જે સૂચકો આપણને કુદરતમાંથી મળી આવ્યા છે તેમના ઉદાહરણ કયા રહેશે? તો આપણી પાસે કુદરતી સૂચકોનું ઉદાહરણ છે લિટમસ પેપર, પડતર, લાલ કોબીજના પાન, હાઇડ્રેન્જિયા પેટુનિયા જેવા પુષ્પો. બીજું એક છે કે આ ઉપરાંત લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય છે જેને લાઇકેન કે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે, જે સૂચક તરીકે વર્તે છે. બરાબર? તો આ રીતે જે છે આપણે સૂચકોની મદદથી પણ એસિડ અને બેઝની કસોટી કરી શકીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, આપણે સૂચકો જોયા, બરાબર. હવે સૂચકનો હજુ એક પ્રકાર છે. તો જે દ્રાવણો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે, અથવા જે દ્રાવણોની એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલાય છે, તેમને આપણે ઘ્રાણેન્દ્રિય સૂચકો કહીએ છીએ, બરાબર. તો તેના ઉદાહરણો છે આપણી પાસે ડુંગળી, વેનીલા અર્ક અને લવિંગનું તેલ. આ જે છે આપણા ઘ્રાણેન્દ્રિય સૂચકોના ઉદાહરણ છે. હવે ઘ્રાણેન્દ્રિય સૂચકોની મદદથી કોઈ પણ દ્રાવણ એસિડ છે કે બેઝ તે આપણે કઈ રીતે નક્કી કરીશું? તો તેના માટે જે છે આપણે કસોટી કરવાની છે. સૌથી પહેલા તો આપણે એક સ્વચ્છ કાપડ લેવાનું છે, બરાબર. એક સ્વચ્છ કાપડ લઈ તેના ઉપર લવિંગનું જે તેલ છે તેના ટીપાઓ છાંટવાના છે. સ્વચ્છ કાપડ ઉપર લવિંગના તેલના જે ટીપા છે તે છાંટીશું, બરાબર. તો કાપડમાંથી આપણને લવિંગના તેલની વાસ આવશે. હવે શું કરવાનું છે આગળ? તો તે કાપડ ઉપર જે છે આપણે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડના અમુક ટીપાઓ જે છે તે છાંટવાના છે અને પછી તેની વાસ લેવાની છે. તો આપણને લવિંગના તેલની વાસ આવે છે, બરાબર. આપણે શું કર્યું? લવિંગના તેલની વાસ ધરાવતા કાપડ ઉપર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ના ટીપા નાખ્યા અને તો પણ લવિંગના તેલની વાસ આવે છે. એનો મતલબ કે એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકોની વાસને દૂર કરતો નથી. હવે આપણે ફરીથી આ જ કસોટી કરીએ છીએ. હવે આપણે એસિડના બદલે બેઝ લેવાનું છે, બરાબર. તો આપણે કાપડ ઉપર લવિંગનું તેલ તો છાંટેલું છે, બરાબર. હવે તેના ઉપર આપણે કોઈ પણ બેઝ હોય, બરાબર, એ બેઝના ટીપો આપણે છાંટીએ છીએ અને તેની વાસ જ્યારે લઈશું તો આપણને લવિંગના તેલની વાસ નથી આવતી, એટલે કે લવિંગના તેલની વાસ તે દૂર થઈ જાય છે. તો આના પરથી આપણને શું ખબર પડે છે? આપણને એ ખબર પડે છે કે બેઝ એ લવિંગના તેલની એટલે કે ઘ્રાણેન્દ્રિય સૂચકોની વાસને દૂર કરે છે. તો આપણને બે મુદ્દા જોવા મળ્યા. પહેલો મુદ્દો, એસિડ એ ઘ્રાણેન્દ્રિય સૂચકોની વાસને દૂર કરતો નથી. બીજો, બેઝ એ ઘ્રાણેન્દ્રિય સૂચકોની વાસને દૂર કરે છે, બરાબર મિત્રો. હવે આપણી પાસે એક પ્રશ્ન છે. પ્રશ્ન છે કે મારી પાસે 3 કસનળી હોય, બરાબર. કેટલી? 3 કસનળી હોય. એકમાં નિસ્યંદિત પાણી, એકમાં એસિડ અને એકમાં બેઝ. આ મેં મૂકેલું છે, પણ મને ખબર નથી કે કઈ કસનળીમાં એસિડ છે, કઈ કસનળીમાં બેઝ છે અને કઈ કસનળીમાં નિસ્યંદિત પાણી છે. અને મારી પાસે ફક્ત એક લાલ લિટમસ પેપર છે. એ લાલ લિટમસ પેપરની મદદથી મારે ચેક કરવાનું છે કે કઈ કસનળીમાં એસિડ, બેઝ અને નિસ્યંદિત પાણી છે. તો તેના કઈ રીતે કરીશું? સૌથી પહેલા હું શું કરીશ કે લાલ લિટમસ પેપર જે છે તે મૂકી દઈશ અને દરેક કસનળીમાંથી જે છે બે ટીપા લિટમસ પેપર ઉપર નાખીશ. તો જે લિટમસ પેપરનો રંગ લાલ થી ભૂરું થાય છે, બરાબર, તે એનો મતલબ શું થઈ ગયું? આપણે યાદ આવ્યું બેઝના ગુણધર્મો શું હતા? બેઝ એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. તો જે કસનળીનું દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવશે તે કેવો થઈ જશે? તો તે બેઝ હશે. તો હવે આપણી પાસે શું બાકી રહેશે? એસિડ અને નિસ્યંદિત પાણી. આ બેઝ બાકી રહી ગયું, બરાબર. તો જો હવે આપણે બંને કસનળીઓમાં વારાફરતી વાળો જે છે આપણે બેઝના દ્રાવણ નાખવાનું છે. બેઝના જે ટીપા છે તે નાખવાના છે, બરાબર. તો જે કસનળીનું રંગ પરિવર્તન થાય તે આપણું એસિડ હશે અને જે કસનળીના દ્રાવણમાં કોઈ પણ પ્રકારનું રંગ પરિવર્તન નથી થતું તો તે નિસ્યંદિત પાણી હશે. બેઝ એસિડ સાથે મળીને રંગ પરિવર્તન કરે છે, તેના આધારે આપણે પારખી શકીએ છીએ. તો આ રીતે જે છે આપણે 3 કસનળીઓમાં રહેલા દ્રાવણની ઓળખ કરી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જે છે આપણે પ્રયોગશાળામાં આપણે જોયા હોય અને પ્રયોગશાળામાં જે એસિડો અને બેઝ રહેલા છે તેમના વિશે જાણીએ.
તો પ્રયોગશાળામાં આપણને કયા કયા એસિડો જોવા મળે છે? HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ અને CH3COOH જેને આપણે એસિટિક એસિડ પણ કહીએ છીએ. બેઝની વાત કરીએ તો NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને MgOH એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, તમારે જે છે દરેકના રાસાયણિક સૂત્રો અને તેમના નામ અચૂક રીતે યાદ રાખવાના છે. બરાબર? હવે એસિડ અને બેઝ ની આપણે સૂચકોથી કસોટી કરવાની છે. બરાબર? સૂચકના આધારે આપણે એસિડ અને બેઝની પરખ કરવાની છે. તો આપણે એક કોષ્ટક બનાવ્યું છે. આપણે સૂચક કયા કઈ લીધા છે? તો ભૂરું લિટમસ, લાલ લિટમસ, ફિનોક્થેલિન અને મિથાઇલોલેટ. આ બધા આપણા સૂચકો છે. આપણે શું કરવાનું છે? આપણે વોચ ગ્લાસ લેવાનું છે. બે વોચ ગ્લાસ લીધા છે, A અને B. હવે આમાં જે છે મેં કોઈ દ્રાવણ નાખ્યા છે. મને નથી ખબર કયા દ્રાવણો છે, એસિડ છે કે બેઝ, આઈ ડોન્ટ નો. હવે શું કરીશ? સૌથી પહેલા ભૂરું લિટમસ પેપર લઈશ, ડુબાડીશ બંનેમાં, જેમાં રંગ પરિવર્તન થાય. એ કઈ રીતે થાય છે આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ. બરાબર? તો તેને યાદ રાખવા માટેની એક ટ્રીક છે. અને ટ્રીક શું છે? તે આ છે, એક ભૂલ. ભૂરું લિટમસ પેપર એના માટે છે એક ભૂલ, જેમાં A એટલે કે એસિડ, ભૂ એટલે કે ભૂરું લિટમસ અને ભૂરા અને લા એટલે લાલ. એટલે કે એસિડ એ ભૂરાને લાલ કરે છે. તેના પછી છે બે લાલ. બે એટલે બેઝ, બેઝિક, લાલ એટલે લાલ અને ભ એટલે ભૂરું. તો બેઝ એ લાલ લિટમસને ભૂરું કરે છે એવું આપણે કહી શકીએ છીએ. તેના પછી છે ફિરંગી. ફી એટલે કે ફિનોક્થેલિન. બરાબર? આપણું જે સૂચક છે ફિનોક્થેલિન, તે ર એટલે કે રંગવિહીન ને ગ એટલે ગુલાબી. તો જો જે દ્રાવણમાં આપણે ફિનોક્થેલિન નાખવાથી દ્રાવણમાં કોઈ પણ રંગ પરિવર્તન નથી થતો, એટલે કે દ્રાવણ રંગવિહીન જ રહે છે, તો તે એસિડ હશે. અને દ્રાવણનો રંગ ગુલાબી થાય તો તે બેઝ હશે તેવું આપણે કહી શકીએ છીએ. તેના પછી છે મિલાપ. મી એટલે મિથાઇલ ઓરેન્જ, લા એટલે લાલ અને પ એટલે પીળો. તો મિથાઇલ ઓરેન્જને દ્રાવણમાં નાખતા જો તેનો રંગ લાલ થાય છે તો તે એસિડ છે, અને તેનો રંગ જો પીળો થાય તો તે બેઝ છે તેવું આપણે જાણી શકીએ છીએ. તો આપણે અચૂક રીતે યાદ રાખવાનું, એક ભૂલ, બે લાલ, ફિરંગી અને